સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર સાયબર સેન્ટિનલ્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજથી 1.5 વર્ષ પહેલાં તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સાહેબ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ દ્વારા આનો કન્સેપ્ટ જે છે એનો સ્વીકાર કરીને આ લેબનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ જે લેબ જે છે તેની અંદર મુખ્યત્વે 3 અલગ અલગ વિભાગ પાડવાના એવું નક્કી કરવામાં આવ્યું. સૌપ્રથમ તો ઇન્વેસ્ટિગેશન રૂમ જે છે તો તે ઇન્વેસ્ટિગેશન રૂમ માટે થઈને અત્યાધુનિક સોફ્ટવેર્સ કે જે કોઈ પણ સાયબર ગુનો બને તો તેની અંદર ડિટેક્શન માટે પોલીસને હેલ્પફુલ થઈ શકે અને ફોરેન્સિક એનાલિસિસ માટે હેલ્પફુલ થઈ શકે તો તેવા સોફ્ટવેર્સનું ચયન કરી તેની ટ્રેનિંગ અને ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ત્યારબાદ એક રિસર્ચ એન્ડ એનાલિસિસ રૂમ જે છે તેનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું. જે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોર્શન જે છે ટ્રેનિંગનો પોર્શન, તો તે ટ્રેનિંગ ડિવિઝન જે છે તે કાર્યરત કરવામાં આવ્યું કે જેમાં જે ઇન્વેસ્ટિગેશન માટેની ટેકનિક્સ છે, ફોરેન્સિક એનાલિસિસ ટેકનિક્સ છે, એ બધા માટે થઈને રાજકોટ શહેર પોલીસના કર્મચારીઓ જે છે તેઓને ટ્રેનિંગ આપવાનું એક આખો ડિસિઝન હતું. તો તે મુજબ આગળ તે કામગીરી આગળ ધપાવવામાં આવી.